નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે નર્મદા બંધને લગતા અનેક સવાલો લોકોના મનમાં જે ગુમરાઈ રહ્યા છે એના સવાલો છે. સોશિયલ મીડિયા ઉપર જે ચર્ચાતા સવાલો છે ને કે ન્યૂઝને મોકલી આપેલા ઘણા બધા સવાલો એમાં આજે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે નર્મદા યોજના એ ગુજરાતની જીવાદોરી યોજના માનવામાં આવી રહી છે અને એ જીવાદોરી સાથે લોકોના જીવન સાથે કઈ રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે એના પ્રશ્નો, પારાવાર પ્રશ્નો મધ્યપ્રદેશની સરકારને, કેન્દ્ર સરકારને અને ગુજરાત સરકારને પૂછવાના છે. કારણ કે લોકોના આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલી આ બાબત હોવાથી આ બધી જ ઓથોરિટી જે છે એને સવાલો છે. આજે નર્મદા કંટ્રોલ ઓથોરિટી પણ આમાં આવી જાય છે અને નર્મદા નિગમ પણ આવી જાય છે. ગુજરાત સરકારનું નર્મદા નિગમ કે જેની પેલી જવાબદારી એ છે અને પાણી પુરવઠા બોર્ડ જે છે ગુજરાતનું, એ ગુજરાતના લોકોને કેવું પીવાનું પાણી આપે છે એના પણ અનેક સવાલો એની સામે આવીને ઊભા રહે છે. કારણ કે નર્મદા કિનારે મધ્યપ્રદેશની અંદર આજે જે આખી વાત કરવી છે, મધ્યપ્રદેશમાં જે થઈ રહ્યું છે એની વાત કરવી છે. કારણ કે મેઘા પાટકર થોડા સમય પહેલાં જ એમણે કહ્યું હતું કે નર્મદા નદી આખી પ્રદૂષિત બની ગઈ છે. મેઘા પાટકર એક એવા વ્યક્તિ છે કે જે નર્મદા બચાવોનું આંદોલન કરતા હતા. પહેલાં નર્મદા બંધ સામેનું આંદોલન હતું, હવે અલગ અલગ ક્ષેત્રોને લગતું છે. એમાં હવે પ્રદૂષણનો એક પ્રશ્ન પણ એને સામે આવીને ઊભો રહ્યો છે. આજકાલનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન જે ઊભો થયો છે છેલ્લા 12 વર્ષથી પ્રશ્ન ઊભો થયો છે. ખેતી, ઉદ્યોગો, નાના શહેરોના ગટરના પાણી આ બધું જ નર્મદા નદીની અંદર ઠાલવવામાં આવ્યું છે. નર્મદા બંધની ઉપરવાસમાં એ બધું જ પાણી નર્મદા બંધમાં આવે છે. નર્મદાની ઉત્પત્તિ જે અમરકંટકમાંથી જે થાય છે, નર્મદાની ઉત્પત્તિ ત્યાંથી પ્રદૂષણ શરૂ થઈ જાય છે, ત્યાંથી જ થઈ જાય છે પ્રદૂષણ શરૂ. તે છેક નર્મદા ભરૂચ પાસે ખંભાતના અખાતમાં જે મળે છે ત્યાં સુધી આખું પ્રદૂષણ કઈ રીતનું છે અનેક સવાલો છે. પણ આજે જે વાત કરવી છે એ નર્મદા બંધની અંદર ઠલવાતા પ્રદૂષણની વાત કરવી છે. સરદાર સરોવર ડેમના મુખ્ય કારણ જે છે એ મુખ્ય કારણ જે એનું પતન થઈ રહ્યું છે, સરદાર સરોવર ડેમમાં પાણીનું ધોરણ કથળી રહ્યું છે, એના અંગે એના અનેક સવાલો આજે ઊભા થયા છે. કારણ કે સવાલ એટલા માટે ઊભો થયો કે થોડા સમય પહેલાં નર્મદાની આસપાસ, નદીની આસપાસ જે ખેડૂતો ખેતી કરે છે, સજીવ ખેતી કરે છે, એને પ્રમાણપત્રો આપવાનો ઇનકાર મધ્યપ્રદેશની સરકારે કરી દીધો. કેમ? તો એમણે એવું કારણ આપ્યું કે નર્મદા નદીમાં પ્રદૂષણ એટલા મોટા પ્રમાણમાં છે કે તમે જ એ જે પાણીથી પાક પકવો છો એ સજીવ ન હોઈ શકે, એ ઓર્ગેનિક ન હોઈ શકે. એનો મતલબ એ થયો કે નર્મદા નદીનું જે પાણી છે એ ઓર્ગેનિક નથી, પીવાલાયક નથી. તેરસો ને 8 કિલોમીટર લાંબી નર્મદા જે નહેર છે, નર્મદા નદી જે છે એ હવે જાહેર મુદ્દો બની ગયો છે. અને કેટલાક આદિવાસી લોકો, 40 ગામના આદિવાસીઓ ભેગા થઈને એની સામે વિરોધ પણ કર્યો હતો. માનપુર ઘાટ પર ટેકરીઓથી નીચે કાળું પાણી વહી રહ્યું છે. ઇન્દોર અને ખરગોનની વચ્ચે ઔદ્યોગિક વસાહતો છે, ત્યાં પણ મોટા પ્રમાણમાં પ્રદૂષણ નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ઓર્ગેનિક ખેડૂતોને સિંચાઈ કરવાનો ઇનકાર કરી દીધા પછી આ એક પછી એકના એની સામેના સવાલો આવીને ઊભા રહ્યા છે. કારણ કે નર્મદા હવે શુદ્ધ નદી નથી રહી એ એના ઉપરથી આપણે કહી શકીએ છીએ. 2017થી નર્મદા શુદ્ધ કરવા માટે કામ ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે, નરેન્દ્ર મોદીની સરકારે આના માટેના નાણાં પણ મધ્યપ્રદેશની સરકારને આપેલા અને એના સંદર્ભમાં એક ઇઝરાયલની કંપની જે છે તાહલ કે જેને કામ આપ્યું છે ત્યાં ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું 5 વર્ષમાં માત્ર 25% જેટલું કામ પણ થયું નથી. એકદમ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. ત્યારે જ્યારે નર્મદા શુદ્ધિકરણ યોજના જે અમલમાં મૂકી ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડાપ્રધાન, દેશના વડાપ્રધાન, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, એમણે એવું કહ્યું હતું કે નર્મદાનું આપણે શોષણ કરી રહ્યા છીએ અને એટલા માટે નર્મદા શુદ્ધિકરણનો આ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીએ ત્યારે શું કહ્યું હતું એ સાંભળીએ આપણે. और मां नर्मदा से जितना लूट सकते थे लूटते रहे, अपने स्वार्थवश, अपनी आवश्यकता के अनुसार. मां नर्मदा की तो परवाह नहीं की, हमने अपनी परवाह जरूर की. मन में वो अधिकार भाव था कि मैं मां नर्मदा पर तो मेरा अधिकार है
मैं उसको जैसे चाहूं वैसे उसका उपभोग कर सकता हूं। और उसी का परिणाम हुआ कि जिस मां नर्मदा ने हमें बचाया था, आज हमें उस मां नर्मदा को बचाने के लिए पसीना बहाने की नौबत आई है। अगर कर्तव्य भाव से हम विमुख न हुए होते, मां के प्रति हमारे कर्तव्यों को हमने निभाया होता, तो मां नर्मदा उसको बचाने की नौबत मनुष्य के जिम्मे नहीं आती। और इसलिए समय से रहते मध्य प्रदेश के मुख्यमंत्री, मध्य प्रदेश की जनता वो सजग हो गई। हिंदुस्तान में कई नदियां हैं, नक्शे पर निशान है, पानी का नामो निशान नहीं है। कई नदियां इतिहास के गर्त में खत्म हो चुकी है। हमारे देश में केरल में एक नदी है, शायद एक ही नदी है जिसका नाम भारत पर है, भारत पूजा। उस केरल की नदी बचेगी कि नहीं बचेगी, ये चिंता का विषय है। નર્મદા નદીને શુદ્ધ કરવા માટેના જે પ્રોજેક્ટના અમલીકરણ વખતે આ નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યું હતું એની વાત છે. એ કહે છે કે નર્મદા યોજના, નર્મદા નદી શોષણનો ભોગ બની છે અને ધીમે ધીમે બીજી નદીઓ જે લુપ્ત થઈ રહી છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે નર્મદા નદી પોતે પણ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, કારણ કે એનો જે પાણીનો પ્રવાહ છે એ 45 વર્ષમાં 33% જેટલો ઘટી ગયો છે. ઓમકારેશ્વરમાંથી લઈને છેક ભરૂચ સુધી એની એ પાણીના કારણે લાખો લોકોનું જીવન સ્વર્ગ જેવું બનતું હતું, પરંતુ હવે એવું નથી રહ્યું. નદી ઉપર માછલા પકડીને પણ જીવનારા મોટા પ્રમાણમાં લોકો હતા અને આના માટે મધ્યપ્રદેશમાં 32 અને મહારાષ્ટ્રમાં 21 માછીમારી સહકારી સંસ્થાઓ છે અને ગુજરાતમાં લગભગ 50 જેટલી છે. નર્મદા નદી ઉપરની આ 100 જેટલા માછીમારી સંગઠનોએ હવે આ બધા જ નર્મદા નદી ઉપરના જે બંધો છે એની નદીઓના માછલાને જે પકડવા માટેના કોન્ટ્રાક્ટ અપાતા હતા એ લેવાનો પણ હવે ઇનકાર કરી રહ્યો છે જૂના ભાવે. એમનું કહેવું એવું છે કે 20 વર્ષમાં મધ્યપ્રદેશની એ સામાન્ય શહેરી વસ્તુઓના જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એના કારણે માછલાઓની સંખ્યા પણ ઘટી ગઈ છે. 20 વર્ષમાં મધ્યપ્રદેશની વસ્તી જે છે, નર્મદા કાંઠે વસ્તી 70% વધારો થયો છે. એના કારણે નર્મદા નદીની પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે. જીવદાયીની નર્મદા ગણાતી નર્મદા નદી સૌથી વધુ પ્રદૂષિત થઈ ચૂકી છે. મધ્યપ્રદેશની સૌથી વધારે પ્રદૂષિત નર્મદા નદી છે અને ભારતની 5મા નંબરની આ નદી જે છે એ પણ આ પ્રદૂષણમાં પણ હવે આગળ આવી રહી છે. જબલપુરમાં નદીમાં ઠલવાતા કચરાના કારણે, ગંદકીના કારણે, ગટરના પાણી ઠલવાના કારણે આખું પ્રદૂષણ વધી રહ્યું છે. મધ્યપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ગયા વર્ષના અહેવાલમાં જાહેર કરવામાં આવ્યું છે કે નર્મદા નદી પ્રદૂષિત થઈ ગઈ છે. એ પહેલાં પ્રદૂષણ હતું છતાં પણ આ જ બોર્ડે એવું કહ્યું હતું 2017માં કે નર્મદા નદી પ્રદૂષિત નથી. તેમ છતાં 2017માં નરેન્દ્ર મોદી આજે આપણે એમનું ભાષણ જે સાંભળ્યું એમાં 15 કરોડ રૂપિયાની સહાય 5 વર્ષ માટે આપેલી હતી. એમાં શું થયું આજ સુધી એની પ્રગતિ અહેવાલ પણ જાહેર નથી કરવામાં આવ્યો. નર્મદા બંધ એક વેસ્ટ વોટરનો બંધ બની ગયો છે. અત્યારે 4 ppm બંધમાં ભરાઈ ગયું છે. સરકાર પાણી આપે છે તે વેસ્ટ વોટર તરીકે ગણવામાં આવી રહ્યું છે. નર્મદા બંધનું પાણી વેસ્ટ વોટર પીવા માટે ગુજરાત સરકાર આપી રહી છે. 3 થી 5 વર્ષમાં મોટા બંધનું જે પાણી છે એ રન ઓફ વોટર બની જતું હોય છે. 0.3 ફોસ્ફેટ ppm 5 વર્ષમાં 3 ppm અત્યારે મોટા બંધોમાં થઈ જતું હોય છે. એ જ પ્રમાણે નર્મદા બંધમાં પણ થયું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મધ્યપ્રદેશનું જે છે એમાં તાજેતરના અહેવાલમાં સમગ્ર રાજ્યમાં નર્મદામાં સૌથી વધુ પ્રદૂષિત હોવાનું જણાયું છે અને જબલપુર જે શહેર છે જ્યાં એની વસ્તી અત્યારે લગભગ 15 લાખની આસપાસ છે,
એના કારણે આ પ્રદૂષણ ફેલાતું હોવાનું પણ કહેવામાં આવે છે. માતા નર્મદા દરરોજ 136 MLD જેટલું પાણી અહીંયા છોડવામાં આવતું હતું. 2017માં અત્યારે લગભગ 150 MLD જેટલું પાણી હોવાનું માનવામાં આવે છે. MLD એટલે કે મિલિયન લીટર પર ડે, કે લગભગ 1.36 કરોડ લીટર પાણી થયું. એક બધું જ નર્મદા નદીમાં ઠાલવવામાં આવે છે. માત્ર આ એક જ શહેરમાં 10 વર્ષના દાયકામાં નર્મદાના સંરક્ષણ અને સંવર્ધન પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા છે, પરંતુ એનું પ્રદૂષણ તો ઓછું થયું નથી, ક્યાંય વધી રહ્યું છે. અમરકંટક જે ઉદ્ભવ સ્થાન માનવામાં આવે ત્યાં પણ એવું જ છે, અને શહેરની ગટરોનું પાણી મોટા પ્રમાણમાં ઠાલવવામાં આવ્યું છે. જબલપુરમાંથી રોજનો 200 MLD ગંદુ પાણી નીકળે છે, એમાંથી મોટા ભાગનું નર્મદા નદીમાં છોડી દેવામાં આવે છે. ઓમકારેશ્વરમાં દરરોજ 0.32 MLD ગંદકી નર્મદામાં ઠાલવવામાં આવે છે. મહેશ્વરમાં દરરોજ 3.2 MLD ઠાલવવામાં આવે છે. બુધનીમાં પણ એ 1 ઉપરનું પાણી પણ છોડવામાં આવે છે. અને હોશંગાબાદમાં નર્મદામાં દરરોજ 10 MLD પાણી છોડવામાં આવે છે. અમરકંટકનું જે પાણી છે, કોટી તીર્થ ગણવામાં આવે છે, ત્યાં રોગનું પ્રવેશ દ્વાર માનવામાં આવી રહ્યું છે. નર્મદાનો સ્ત્રોત એટલો ગંદો થઈ ગયો છે કે એના પાણીને સ્પર્શ કરવું પણ અહીંયા મુશ્કેલ થઈ જાય છે. ગંદકીનું સામ્રાજ્ય ચારે બાજુ જોવા મળી રહ્યું છે. બર્મન ઘાટ હોશંગાબાદની વચ્ચે મૃતદેહો તરતા જોવા મળી રહ્યા છે. કેટલાક આદિવાસી અને અન્ય જાતિના લોકો મૃતકોને પથ્થરોથી બાંધીને પાણીમાં ફેંકે છે, એની પરંપરા છે. મંડલા, જબલપુર, હોશંગાબાદ વગેરે જેવા મોટા શહેરોમાં પણ લોકો મૃતદેહોથી અડધા સળગાવીને અથવા તો નદીમાં ફેંકી દે છે. અમરકંટકમાં નર્મદા કુંડમાં સ્નાન કરવા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકી દેવાની જરૂર છે. કેટલું ગંદુ પાણી થઈ ગયું છે ત્યાં. જબલપુરમાં ગ્વારી ઘાટ અને ધરો ઘાટ જે છે એની આસપાસ નદીના કિનારે ગંદકીના ઢગલાઓ જોવા મળે છે. આવા 1100 સ્થળોએથી લીકેજીસ જે છે એ નર્મદા નદીમાં છોડવામાં આવે છે, ગટરના પાણી. ઓછામાં ઓછી 30 લાખ લોકોની વસ્તીનું ગટરનું પાણી, મળમૂત્રનું પાણી, પશુઓના મૂત્રનું પાણી, એની ગંદકી બધી જ નર્મદા નદીમાં છોડવામાં આવે છે. અને એ બધું જ પાણી નર્મદા બંધમાં આવી રહ્યું છે. અને એ નર્મદા બંધનું પાણી નહેર મારફત ગુજરાતના કચ્છ સુધી પહોંચે છે, સૌરાષ્ટ્રના ઢાકી સુધી પહોંચે છે. ઢાકીથી લિફ્ટ કરીને આખા સૌરાષ્ટ્રમાં એ પીવાનું પાણી આપવામાં આવે છે. કચ્છમાં પીવાનું પાણી આપવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં પીવાનું પાણી આપવામાં આવે છે. મધ્ય ગુજરાતમાં એનું પીવાનું પાણી આપવામાં આવે છે. લગભગ 5 કરોડની ગુજરાતની પ્રજા એ ગટરનું પાણી જે નર્મદા બંધમાં ઠાલવવામાં આવે છે એ પી રહી છે. અત્યંત ગંભીર બાબત છે. માત્ર એટલું જ નહીં, પણ શહેરના જે પૂર્વ કાંઠે જે છે હોશંગાબાદ અને બીજા બધા શહેરમાં એક ત્યાં દારૂની ફેક્ટરી છે, ડિસ્ટિલરી બનાવવામાં આવી છે. એ દારૂનું જે ગટરનું જે પાણી, ખરાબ પાણી નીકળે છે એ પણ નર્મદા નદીમાં છોડી દેવામાં આવે છે. આવા કેટલાક ઉદ્યોગો ત્યાં છોડે છે. ચામડાના ઉદ્યોગો ત્યાં છે. ચામડાના ઉદ્યોગોમાં સૌથી વધારે ગંદુ પાણી થતું હોય છે, અને એ પાણી બધું જ છોડી દેવામાં આવે છે. શહેરની તમામ ગંદકી સીધી નર્મદામાં પડે છે. એક શહેરની આવા લગભગ 51 જેટલા નાના મોટા શહેર કહી શકાય, 5000થી વસ્તી ધરાવતા હોય એવા, એનું પાણી છોડી દેવામાં આવે છે. ગંદકીમાં ડૂબેલી નર્મદાને રાત દિવસ ગંદકીમાં જીવતી આ ગરીબી અહીંયા જોવા મળે છે. માછલી ઉદ્યોગ એના કારણે પડી ભાંગ્યો છે. પૌરાણિક તીર્થસ્થળોમાં મળમૂત્ર અને પેશાબથી ગંદકી આ જ નદીમાં ઠાલવવામાં આવે છે, અને એ બધું જ નર્મદા બંધમાં આવે છે. નર્મદા બંધનું પાણી ગુજરાતની 5 કરોડની પ્રજા પી રહી છે. 9000 જેટલા ગામડાઓ અને 200 જેટલા શહેરોને એ પાણી આપવામાં આવે છે. નર્મદા નદીને માતા તરીકે ગણવામાં આવે છે અને લોકો એને આદરથી પણ જુએ છે. પરંતુ હવે જે પ્રદૂષણ જે હદે વધી ગયું છે એનું આદર પણ નહીં રહે, કારણ કે ગટરનું પાણી જે છે ગુજરાતમાં નળમાં આપવામાં આવી રહ્યું છે. 52 શહેરોનું મળમૂત્રનું નર્મદા નદીમાં નાખવામાં આવે છે. 30 લાખ જેટલા લોકોના સંડાસ પેશાબ નર્મદા બંધમાં પહોંચે છે. ગટરનું પાણી ગુજરાતમાં 5 કરોડ લોકો પીવે છે. મધ્યપ્રદેશમાં વહેતી નર્મદા નદી ભારે પ્રદૂષણનો ભોગ બની છે. શહેરો, ગામડા, ઉદ્યોગો, ડેરી અને દારૂની ફેક્ટરીનું ગંદુ પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે. પાણીમાં ઝેર ઓગળી રહ્યું હોય એવું પણ જોવા મળી રહ્યું છે.
આ નર્મદાને શુદ્ધિકરણ કરવા માટે મહારાજ દ્વારા એક આંદોલન ચાલી રહ્યું છે, એ શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ. स्वस्थ रखना चाहते हैं तो पहला संकल्प और पहली प्राथमिकता हमारी होना चाहिए कि जितना जल नर्मदा का स्वच्छ होगा उतना ही हमारा परिवार, हमारा समाज स्वस्थ होगा. यदि हम स्वस्थ समाज की परिकल्पना चाहते हैं, यदि हम स्वस्थ परिवार, स्वस्थ समाज की परिकल्पना चाहते हैं, तो ये परिकल्पना तब तक संभव नहीं है जब तक मां नर्मदा का जल पूर्णतः स्वच्छ नहीं हो जाता है. जितना भी वहां का जल स्वच्छ होगा उतना हमारा परिवार, समाज स्वस्थ होगा, समृद्ध होगा, समर्थ होगा. આખા નર્મદા નદીની પરિક્રમા કરીને લોકોને જાગૃત કરે છે, નદીને શુદ્ધ કરવા માટેનો એક ઝુંબેશ ચાલુ કરી છે એમણે. કારણ કે પાણીમાં ઝેરનું પ્રમાણ પણ એટલા જ મોટા પ્રમાણમાં તત્વો પણ મળી રહ્યા છે. ભવિષ્યની દ્રષ્ટિએ એક વિકરાળ સમસ્યા નર્મદા નદી ઊભી થવાની છે. નિર્મળ પાણીનું આલ્કલાઇન, ગંદકી અને ઝેરી પાણી તરીકે જોવામાં આવી રહ્યું છે. નદીના શુદ્ધ પાણીની ગુણવત્તા હવે આ બધા જ તત્વોએ છીનવી લીધી છે. માતા નર્મદાના પાણીમાં ફ્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ ભયજનક સ્તરે વધી રહ્યો છે. આ ચિંતાનો વિષય આજે ઊભો થયો છે. એટલા માટે કે નર્મદાનું પીવાનું પાણી આખું ગુજરાત પી રહ્યું છે. નર્મદાના જબલપુરમાંથી દરરોજ મહત્તમ 136 mld પાણી 2017માં નીકળતું હતું, આજે 200 mld થઈ ગયું છે. ઓમકારેશ્વરથી લઈને આ બધા જ વિસ્તારોમાં આ મોટા પ્રમાણમાં આપણે જોઈ રહ્યા છીએ. વોટર અને ગટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનો આદેશ ગ્રીન ટ્રિબ્યુનલે કરેલો હતો. એનજીટી જેને કહેવામાં આવે છે એનો અમલ પણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ 100% શુદ્ધિકરણનો રસ્તો તો નથી જ. કારણ કે બધી વસ્તુઓ ભેગી કરીને એમાંથી અલગ અલગ વસ્તુઓ કઈ રીતે થઈ શકે છે? આ એક સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો છે. સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ 100% રસ્તો નથી પાણી શુદ્ધ કરવાનો. જંગલોના અભાવના કારણે આજે 25 વર્ષ પહેલાં જે સરખામણીએ જે પાણી આવતું હતું નર્મદામાં, એ પાણીનો પ્રવાહ પણ ઘટી ગયો છે. પાણીમાં ક્લોરાઇડ, ફ્લોરાઇડ, દ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એકદમ વધી રહ્યું. ક્ષારયુક્ત પાણી પણ જોવા મળે છે ઘણી જગ્યાએ તો જીવલેણ પ્રદૂષિત તત્વો પણ જોવા મળી રહ્યા છે નર્મદા નદીમાં. વસ્તી વધારાના કારણે કૃષિ ઉદ્યોગની પ્રવૃત્તિઓ, માછીમારી અને શહેરોના ગટરોનું પાણી ચિંતાનો વિષય બની ગયા છે. આજે ડાઉન ટુ અર્થ નામનું એક મેગેઝિન છે, એને પણ એક ચિંતાજનક અહેવાલ થોડા સમય પહેલા આપ્યો હતો. નર્મદા કિનારે આવેલા 52 જેટલા નાના મોટા શહેરનું મળમૂત્ર નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. એ અંગેનો એમને ચોંકાવનારો અહેવાલ પણ આપ્યો હતો. જબલપુરની વસ્તી અત્યારે 15 લાખની આસપાસ છે. એ સૌથી મોટું પ્રદૂષણ એમના ફેલાવવામાં આવે છે. અને એટલા માટે આ જે એનજીટી આદેશ આપ્યો હતો, ડાઉન ટુ અર્થે જે અહેવાલ આપ્યો હતો, એના પછી જબલપુરના કલેક્ટરે એ ત્યાં સ્થાનિક રીતે પ્રદૂષણ દૂર કરવા માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે નાખ્યો હતો એ અંગેની પણ એમણે વાત કરી હતી. જબલપુરના કલેક્ટર શું કરી રહ્યા છે એ પણ સાંભળીએ. मुख्यमंत्री महोदय के निर्देश अनुसार नर्मदा सेवन मिशन का भी है ना काम चल रही थी. कल भी जन अभियान परिषद की है ना सभी लोगों से मिल करके एक नर्मदा के लेकर है ना हम लोगों ने एक मीटिंग की है. उसमें है ना कुछ बिंदु है हम लोग है ना स्पष्ट रूप से हमको क्या काम करना है आने वाला समय पे उसको लेकर ना हमें किए हैं. एक टाइम बाउंड मैनर पे हम लोग है ना कुछ काम है ना करेंगे. उसमें नगर निगम की ओर से भी ना STPs हैं बनाना है. अभी ना 2 STPs, एक STP नया STP, दूसरा एक पुराना STP का कैपेसिटी एडिशन के लिए टेंडर हो गया है. उसका काम है ना जल्दी शुरू हो जाएगा. उसके अलावा एक छोटे छोटे नाला है, उसके माध्यम से ना गंदे पानी है ना नर्मदा में मिलती हैं. उसके लिए मतलब एक लोकल लेवल पे ना फिल्टर है ना टाइप का नेचुरल फिल्टर के ना सिस्टम लगा कर है ना कराने के लिए काम भी है ना किया जाएगा. दूसरा है पॉलीथीन मुक्त करने के लिए पूरा नर्मदा का एक क्षेत्र है ना घोषित है. अभी है ना तीर्थ क्षेत्र घोषित है.
उसमें तीर्थ क्षेत्र में कुछ काम अलाउड है, कुछ काम अलाउड नहीं है। उसके लेकर भी ये डिसीजन हुआ है कि उसको एक अच्छे से बोर्ड लगाया जाए तीर्थ क्षेत्र के लिए, और क्या क्या काम अलाउड है, क्या काम अलाउड नहीं है, उसको ऊपर है ना हम लोग लगातार है ना मॉनिटरिंग करें, सो दैट तीर्थ क्षेत्र की पवित्रता का वो बनाए रखें। तो इसके लेकर भी हम कार्रवाई करेंगे। पॉलीथीन मुक्ति को लेकर भी है ना हम लोग नगर निगम के साथ और हमारी कितने भी स्टेक होल्डर्स है, व्यापारी है, वहाँ की नाव चलाने वाला लोग हैं, सभी लोगों के मिल करके उनके साथ बाइट करके अल्टरनेटिव मटेरियल्स है ना क्या लाना है और उसका चेंज कैसे लाना है, उसके लेकर हम प्लानिंग करके ना। મધ્યપ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ગંભીર અહેવાલ આપ્યો છે, ત્યાર પછી અનેક પ્રકારના પ્રશ્નો એની સામે ઊભા થયા છે. કારણ કે અલગ અલગ જે ઘાટી છે એ ઘાટીમાં મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે અને એમાં જબલપુરની આસપાસમાં લગભગ 200 જેટલી ડેરી પ્લાન્ટ આવેલા છે, નાના નાના ખાનગીથી લઈને સહકારથી લઈને અલગ અલગ પ્રકારના પ્રાઇવેટથી લઈને. તો આનું જે ગંદુ પાણી છે ટ્રીટ કરવા માટે જે વપરાય છે, દૂધને ટ્રીટ કરવા માટે અલગ અલગ પ્રોસેસ માટે, એ બધું જ પાણી ત્યાં છોડી દેવામાં આવે છે અને આ દૂધ જે આપનારા પશુઓ છે, પશુઓની ગંદકી પણ નદીમાં જ આવે છે આખરે. તો ગુજરાતની પ્રજાએ આ યોજના પાછળ 1 લાખ કરોડ રૂપિયાનું ખર્ચ નર્મદા યોજના પાછળ કર્યું છે અને પીવાના પાણી માટે થઈને નર્મદા યોજના આધારિત પીવાની પાણી જેની પાઇપલાઇનો નાખી છે અને અલગ અલગ પ્લાન્ટ નાખેલા છે, એની પાછળ 2 લાખ કરોડ રૂપિયાનું ખર્ચ કર્યું છે. ગુજરાતના દરેક કુટુંબ માટે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનું ખર્ચ આ પીવાના પાણી માટે કર્યું છે અને હવે એ જ પીવાના પાણીના પ્રશ્ન સામે એની સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે કેટલું શુદ્ધ છે એ પાણી. સરકારે તાકીદના ધોરણે એની શુદ્ધતા અંગેના ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવા જોઈએ. કેટલીક એનજીઓ એના ટેસ્ટિંગ કરી રહી છે અને હવે એના નર્મદા નહેરમાંથી સેમ્પલ લઈને કેટલું પાણી પ્રદૂષિત છે, કેટલું નથી, એ જાહેર કરવાની છે. કેટલીક એનજીઓ કામ કરી રહી છે આના માટે. લોકો આ 5 પાણી ગાળ્યા વગર પી રહ્યા છે, ટ્રીટ કર્યા વગર પી રહ્યા છે. તો સરકારની પહેલી ફરજ એ બને છે કે એની ટ્રીટમેન્ટ માટેનું 100% શુદ્ધ પાણી મળે એ માટેનો વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે નર્મદાના કાંઠે જે વસ્તી લગભગ 1 કરોડ જેટલી વસ્તી છે આસપાસના વિસ્તારોમાં, એમાં 30 લાખ લોકોના સંડાસ ને પેશાબનું પાણી ત્યાં છોડવામાં આવે છે. ઉદ્યોગોનું મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને બીજા બધા જે બાબતો છે એ પણ ત્યાં એટલા જ પ્રમાણમાં પાણી છોડવામાં આવે છે. તો નમામી દેવી નર્મદે જે કહેવાતી હતી એ નર્મદે સર્વદે કહેવાતું હતું, એ સૂત્ર હતું. પરંતુ હવે પ્રદૂષણના કારણે નમામી દેવી નર્મદે નથી રહી અને નર્મદે સર્વ નદેનું સૂત્ર બદલવું પડે એવી પરિસ્થિતિ આજે આવીને ઊભી રહી છે. આ અંગે ત્યાંના સ્થાનિક એનજીઓ દ્વારા એક બાબતો રજૂ કરવામાં આવી હતી, એ શું હતી એ પણ આપણે જોઈએ. अनुसार पोल्यूशन कंट्रोल बोर्ड ने अपना रिपोर्ट नर्मदा के बारे में सबमिट किया है. उसमें महत्वपूर्ण बात यह है कि सबसे ज़्यादा गंदा पानी नर्मदा में जबलपुर में मिल रहा है. दूसरी बात यह है कि जहाँ से शिवराज सिंह चौहान मुख्यमंत्री चुनाव लड़ते हैं वो बुधनी गांव, उस बुधनी गांव का भी गंदा पानी नर्मदा में मिल रहा है. ये प्रदूषण नियंत्रण बोर्ड स्वयं बोल रहा है. आखिर हो क्या रहा है? इतने सारे हजारों करोड़ों रुपया खर्चा करके नर्मदा सेवा यात्रा की, जिसके बारे में बहुत बड़ा ढिंडोरा पीटा गया, और नर्मदा में आखिर गंदा पानी मिल रहा कि जहाँ की स्थिति वहीं पर बनी है. आखिर सरकार क्यों नहीं उसके ऊपर कार्रवाई कर रही? इसी के बारे में हमको चिंतित होकर हम लोगों ने याचिका दायर की थी और याचिका में नेशनल ग्रीन ट्रिब्यूनल ने सख्त निर्देश दिए. देखते हैं कि इस निर्देशों का मध्य प्रदेश सरकार कितना पालन करती है. यदि नहीं करती है तो हम फिर से अवमानना याचिका दायर कर देंगे. 30 થી 50 લાખ લોકો વાપરેલું પાણી, જેમાં કેમિકલ, સાબુ, એસિડ, કોસ્મેટિક્સ, સેનેટરી નેપકિન્સ, પ્લાસ્ટિક, આ બધું જ છોડી દેવામાં આવે છે. અને એટલા માટે તો ઓર્ગેનિક પાણી નથી કહેવામાં આવતું. ગુજરાતના લોકોને ગંદુ પાણી પીતા રોકવા તે ગુજરાત સરકારની ફરજ છે. ગટરનું પાણી પીવા ગુજરાત જેવું વિશ્વમાં કોઈ રાજ્ય નહીં હોય. 5 કરોડ લોકો આ પાણી પી રહ્યા છે. તો સરકારે આ અંગેની તાકીદના ધોરણે સ્પષ્ટતા કરવી જોઈએ. કારણ કે
2019માં નર્મદાનું નહેરમાં આખું પાણી કાળું થઈ ગયું હતું. કેમ કાળું થઈ ગયું હતું એનું આજ સુધી સરકારે સ્પષ્ટતા નથી કરી, એનું સાચું કારણ જાહેર નથી કર્યું. પાણી પુરવઠા બોર્ડ અને નર્મદા નિગમ દ્વારા આ વિગતો છુપાવવામાં આવી છે. બેક્ટેરિયાનું પ્રમાણ એમાં વધી જતા પાણી કાળું પડી ગયું હોવાનું પણ ત્યારે કેટલુંક માનવામાં આવતું હતું. હાઇડ્રોલિક સલ્ફાઇડ પણ એના એ સમયે મળી આવ્યું હતું. તો આ આખી બાબત શું છે એ સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે ખરેખર પીવાલાયક પાણી છે કે કેમ. જોકે નર્મદાના પૂર્વ પ્રધાન, નર્મદા વિભાગના પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસ તો કહે છે કે નળ અને પાણીને કોઈ દોષ નડતો નથી. જળને મળ ન નડે, શુદ્ધિકરણ થઈ જાય છે, આપોઆપ બાયોડિગ્રેડ થઈ જાય છે. અશુદ્ધિઓ જે છે એ સનલાઇટ કેમિકલ અશુદ્ધિના નાશ કરે છે. 9 મિલિયન એકર ફીટ પાણી નર્મદા નદીમાં આવે છે. એમાંથી 4.15 મિલિયન એકર ફીટ પાણી વર્ષે ગુજરાતને વાપરવા મળે છે. એનો મતલબ એ થયો કે અશુદ્ધિઓ છે આ મોટા જથ્થાના પાણીમાં દ્રાવિત થઈ જાય છે. એટલે એ અશુદ્ધિઓ નડતી નથી પીવાના પાણી માટે, એવું જયનારાયણ વ્યાસ પણ એક સમયે કહ્યું હતું. પરંતુ સવાલ એ છે કે તો એમાં રહેલા કેમિકલોનું શું? કેમિકલ તો એમના એમ જ રહેશે. એટલે એટલા માટે આ એક સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો છે સરકાર સામે, ગુજરાતની પ્રજા સામે, કે તાકીદના ધોરણે આ જે પ્રદૂષિત પાણી છે ખરેખર છે કે કેમ એ જાહેર કરવું જોઈએ. કારણ કે અમરકંટક જ્યાંથી નર્મદાનો ઉદ્ભવ થાય છે એ જો પ્રદૂષિત થઈ શકતું હોય તો અહીંયા કેમ નહીં? મધ્યપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો જે અહેવાલ છે એટલા માટે આજે ચિંતાજનક સામે આવીને ઊભો રહ્યો છે. મોટાભાગનું પાણી તો ટ્રીટ થતું નથી અને છોડી દેવામાં આવે છે. રાજેન્દ્રસિંહ જે પાણીના માણસ તરીકે ઓળખવામાં આવે છે અને નર્મદાને દેશની પ્રદૂષિત નદીઓમાં સમાવેશ કરવામાં આવશે એવો ભય વ્યક્ત કર્યો હતો થોડા સમય પહેલા જ. સો વર્ષમાં 5 ગણી વસ્તી અહીંયા વધી છે તો એ વસ્તીનું ભારણ પણ આના માટે એટલું જ જવાબદાર છે. જ્યારે નર્મદા બંધ બન્યો ત્યારે આટલી મોટી પ્રમાણમાં વસ્તી નથી કે વસ્તીની ધારણા પણ નથી કે આટલા મોટા પ્રમાણમાં થશે. અને એટલા માટે આજે સરકાર સામે મોટા પ્રમાણમાં પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. સરકારે આ અંગે પ્રજાહિતમાં સ્પષ્ટતા કરવી જોઈએ અને જ્યાં સુધી એ સ્પષ્ટતા નહીં કરવામાં આવે ત્યાં સુધી એ અત્યંત ગંભીર બાબત પણ બની રહેશે. અને એટલા માટે ગુજરાતના લોકોએ પણ આની જાગૃતિ બતાવીને પોતે કયા પ્રકારનું પાણી પીવે છે એનું ટેસ્ટિંગ કરવું જરૂરી છે. અને અમુક ટેસ્ટ તો એવા છે કે જે વાસ્તવિકતા તો નથી જ બતાવતા ખરેખર વાસ્તવિકતા શું છે પાણીની. સેન્ટ્રલાઇઝ ગટર નેટવર્ક જે બનાવીને પછી એને ટ્રીટ કરવામાં આવે છે પણ ખરેખર ટ્રીટ કેટલું થાય છે આપણે જોયું છે સાબરમતી નદીમાં. સાબરમતી અમદાવાદનું જે ગંદામાં ગંદુ પાણી 60 લાખની પ્રજાનું પાણી કઈ રીતે વાસણા બેરેજ પછી છોડી દેવામાં આવે છે અને આસપાસના વિસ્તારોમાં કેટલી ગંદકી અને કેટલું ગંદુ પાણી ત્યાં ફેલાઈ રહ્યું છે એ ગુજરાતના લોકો, અમદાવાદના લોકો જોઈ રહ્યા છે. એવી જ હાલત અત્યારે જબલપુર અને જબલપુરની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. એનું તમામ પાણી અહીંયા પાણી છોડવામાં આવે છે નર્મદા નદીમાં. જો સાબરમતી નદીમાં ગંદુ પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોય ટ્રીટમેન્ટ પછી પણ તો ત્યાં પણ આવી જ પરિસ્થિતિ છે. અને એટલા માટે ગુજરાતની પ્રજાએ તાકીદના ધોરણે પોતાના પીવાનું પાણી કેવું છે એના ટેસ્ટિંગ કરવા જોઈએ. સરકાર તો આ બધી બાબતો છુપાવશે નહીં, જાહેર કરે. એટલા માટે આ પ્રશ્નો અત્યારે સરકારને પૂછવામાં આવી રહ્યા છે. નમસ્તે.